નવા વાવાઝોડા માટે દેશવાસીઓ થઈ જજો તૈયાર। બંગાળની ખાડીના દરિયામાંથી ધીમે ધીમે વાવાઝોડું આગળ વધીને તામિલનાડુના સંપૂર્ણ ક્ષેત્રની અંદર હાલ ત્રાટકવાની તૈયારી કરતું જોવા મળી રહ્યું છે। તો ખાસ જાણી લેજો શું નામ આપવામાં આવી રહ્યું છે આ નવા વાવાઝોડાને, સાથે સાથે કયા દેશ દ્વારા નામ આપવામાં આવી રહ્યું છે, તે ઉપરાંત હવે આ વાવાઝોડું પોતાની દિશાઓ બદલીને કયા વિસ્તારોની અંદર હવે પછી દિશા બદલીને આગળ વધતું જોવા મળવાનું છે। વાવાઝોડાની અસરના ભાગરૂપે કયા કયા રાજ્યની અંદર ભારેથી લઈને અતિ ભારે વરસાદ વરસવા અંગે રેડ એલર્ટની સાથે સાથે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે, જેની સંપૂર્ણ વિગત મેળવશું। સાથે સાથે નવા વાવાઝોડાની સાથે અત્યારે બંગાળની ખાડીના ક્ષેત્રથી અરબી સમુદ્રના વિસ્તારની અંદર કેમ તોફાની હલચલ સક્રિય બની રહી છે, જેની પણ સંપૂર્ણ વિગત મેળવવાના છીએ। તેની સાથે સાથે ગુજરાતના હવામાનની અંદર પણ પાછલા 3 દિવસથી કેમ સતત બદલાવ આવી રહ્યો છે, તે ઉપરાંત ગુજરાતની અંદર કેમ ઠંડીના પ્રમાણની અંદર દિવસે ને દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે, સાથે સાથે ગુજરાતના અનેક વિસ્તારોની અંદર કેમ ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે, જેની પણ સંપૂર્ણ વિગત મેળવવાના છીએ। તેની સાથે સાથે બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલા વાવાઝોડાને લઈને ગુજરાત ઉપર કેટલી અસરો જોવા મળવાની છે અને કયા કયા વિસ્તારોની અંદર વરસાદ સાથે સાથે માવઠું અને ઠંડીને લઈને હવે પછી શું આગાહી કરવામાં આવી છે, જેની પણ આપણે સંપૂર્ણ વિગત મેળવવાના છીએ। તો સૌ પ્રથમ જાણી લેજો કે ક્યાં પહોંચ્યું છે અત્યારે વાવાઝોડું। તો કાલે વાવાઝોડું શ્રીલંકાના વિસ્તારમાંથી ટકરાયા બાદ ધીમે ધીમે આગળ વધીને અત્યારે દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના ક્ષેત્ર એટલે કે તંજાવુરના વિસ્તારથી પોંડુચેરી, ચેન્નઈ અને લાલનોરના વિસ્તારની અંદર હાલ આ વાવાઝોડું પહોંચેલું જોવા મળી રહ્યું છે અને હવે પછી આગામી 3 કલાકની અંદર આ વાવાઝોડું પોંડુચેરીના દરિયાઈ કાંઠાના ક્ષેત્રથી લઈને ચેન્નઈ અને તામિલનાડુના સંપૂર્ણ વિસ્તારની અંદર ત્રાટકતું જોવા મળવાનું છે। તો શું નામ આપવામાં આવી રહ્યું છે આ વાવાઝોડાને? તો આ વાવાઝોડાને હવે દિત્વા નામનું વાવાઝોડું આપવામાં આવી રહ્યું છે। જી હા દર્શક મિત્રો, અત્યારે જે વાવાઝોડું બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધીને તામિલનાડુના ક્ષેત્રની અંદર ત્રાટકવાની તૈયારી કરી રહ્યું છે, આ વાવાઝોડાને દિત્વા નામનું વાવાઝોડું આપવામાં આવી રહ્યું છે અને ખાસ જાણી લેજો કયા દેશ દ્વારા આ નામ આપવામાં આવ્યું છે, તો કે યમન દેશ દ્વારા આ વાવાઝોડાને દિત્વા નામનું વાવાઝોડું આપવામાં આવી રહ્યું છે। તમે અત્યારે લાઈવ સેટેલાઇટ વ્યૂની મદદથી પણ જોઈ શકો છો આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે આ વાવાઝોડાનો ભયંકર ઘેરાવો મંડરાતો જોવા મળી રહ્યો છે અને વાવાઝોડાના ઘેરાવાની ભયંકર અસરને લઈને ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમ, હૈદરાબાદ, નાગપુરની સાથે સાથે બેંગલુરુના વિસ્તારની અંદર પણ હવે વીજળીના ભયંકર ચમકારા, આંધી, તુફાન, વંટોળ સાથે આ વાવાઝોડું ભૂક્કા કાઢતું જોવા મળવાનું છે। અત્યારે તમે બંગાળની ખાડીના તટીય ક્ષેત્રની અંદર આ સાયક્લોનિક સિસ્ટમ અને વાવાઝોડાનું પરિભ્રમણ જોઈ શકો છો। 70 થી લઈને 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ વાવાઝોડું આ સંપૂર્ણ વિસ્તારની અંદર તોફાની અસર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે। વાવાઝોડું જેમ જેમ મજબૂત બની રહ્યું છે તેમ તેમ હવે તંજાવુર, પોંડુચેરી, ચેન્નઈ અને નાલોરના વિસ્તારની અંદર અતિ ભારે વરસાદ વરસવાનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। પોંડુચેરીના ક્ષેત્રથી લઈને મદુરાઈ અને શ્રીલંકાના વિસ્તારની અંદર હજી પણ આગામી 3 દિવસ સુધી શાળા કોલેજ બંધ કરવાના ખાસ આદેશો જાહેર કરવામાં આવી રહ્યા છે અને તામિલનાડુના વિસ્તારની અંદર અનેક ફ્લાઇટોની સાથે ટ્રેનો પણ રદ કરવામાં આવી રહી છે। જી હા દર્શક મિત્રો, ભયંકરથી લઈને અતિ ખુખાર સ્વરૂપ ધારણ કરીને આ વાવાઝોડું આગામી 3 કલાકની અંદર તામિલનાડુના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર ત્રાટકતું જોવા મળવાનું છે। વાવાઝોડું ત્યાં ત્રાટકવાની સાથે હવે પછી ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર પણ મોટા પલટાવ આવવાની તીવ્ર આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે। જી હા દર્શક મિત્રો, દિત્વા નામના વાવાઝોડાને લઈને ગુજરાતની અંદર ઠંડીના પ્રમાણની અંદર સતત ઘટાડો જોવા મળી રહ્યો છે અને અત્યારે ગુજરાતના ભિન્ન વિસ્તારોની અંદર 17 ડિગ્રીથી લઈને 25 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે। પરંતુ
તમે લાઈવ પણ વરસાદી સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ઘેરાવા જોઈ શકો છો. બંગાળની ખાડીના દરિયામાંથી હવે પછી વરસાદી સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ઘેરાવા આગળ વધીને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર પોતાની તીવ્ર ઘાત દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે. આમ હવે બંગાળની ખાડીના દરિયામાંથી વાવાઝોડું ઉત્તરના વિસ્તારથી ઉત્તરીય પશ્ચિમીય દિશાની અંદર હવે પછી પોતાનો મોટો વળાંક લઈને આ સિસ્ટમ અને આ વાવાઝોડું પોતાની દિશાઓ બદલતું જોવા મળી શકે છે, જેની અસરને લઈને ગુજરાતની અંદર પણ સતત ડબલ ઋતુનો અહેસાસ જોવા મળશે, જેમાં વહેલી સવાર અને રાત્રિ દરમિયાન હળવી ઠંડી તો બપોર દરમિયાન ગુજરાતની અંદર ભયંકર ગરમીનો અહેસાસ થતો હોય તેમ સતત હવામાનની અંદર મોટા પલટાવ આવવાની આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. સાથે સાથે અનેક વિસ્તારોની અંદર ગુજરાતની અંદર ફરી એકવાર કાળા ડિબાંગ વાદળોના ઝુંડ મંડરાતા હોય તેમ ગુજરાતમાં ઘોર અંધકારપટ ફેલાતો હોય તેવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો અત્યારે આ સંપૂર્ણ વિસ્તારની અંદર સાયક્લોનિક સિસ્ટમનો ઘેરાવો ભયંકર અસર દર્શાવી રહ્યો છે, જેની અસરોને લઈને દક્ષિણીય ગુજરાતના તમામ વિસ્તારની અંદર અત્યારે હળવા વાદળોના ઝુંડ મંડરાઈ રહેલા જોવા મળી રહ્યા છે અને સિસ્ટમની વધી રહેલી ગતિવિધિઓ અને તીવ્ર અસરોને ધ્યાનમાં રાખતા આવનારી કલાકોની અંદર વલસાડના ક્ષેત્રથી લઈને બિલીમોરા, નવસારીના વિસ્તારથી વનસાડા, આહવાના ક્ષેત્રથી સાપુતારા, વ્યારા અને બારડોલીના વિસ્તારની અંદર પણ હવામાનની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવવાની આગાહી કરવામાં આવી રહી છે. સુરત, કોસંબા, વાંકલના ક્ષેત્રથી ઉમરપાડા, ડેડિયાપાડાના વિસ્તારની અંદર, ભરૂચના દરિયાઈ કાંઠાના ક્ષેત્રથી દહેજ, જાંબુસર, કરજણ અને સિનોરના વિસ્તારની અંદર પણ હવામાનની અંદર ઓચિંતાનો પલટાવ જોવા મળી શકે છે. સાથે સાથે ગુજરાતના દરિયાઈ કાંઠાના તટીય જિલ્લાઓની અંદર પણ હવે મોટા પલટાવની આગાહી કરવામાં આવી છે, જેમાં ભાવનગર, અલંગ, મહુવાના દરિયાઈ કાંઠાની અંદર ઓચિંતાનું હવામાન પલટાતું જોવા મળી શકે છે. ઉના, વેરાવળ, પોરબંદરના વિસ્તારની અંદર પણ ઠંડીનો ચમકારો અસર દર્શાવતો જોવા મળવાનો છે. દ્વારકા, જામનગર, ભાનવડ, સલાયા, રાજકોટ, ગોંડલ, જસદણના ક્ષેત્રથી ચોટીલાના ક્ષેત્રની અંદર અને મોરબીના વિસ્તારથી લઈને સુરેન્દ્રનગરના પંથકની અંદર પણ મોટા પલટાવ આવવાની શક્યતા દર્શાવવામાં આવી છે. સૌરાષ્ટ્ર, દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર અરબી સમુદ્રના દરિયામાંથી આવી રહેલા પવનો સીધા જ ગુજરાત સાથે ટકરાતા જોવા મળી રહ્યા છે. આમ બદલાઈ રહેલી તોફાની પવનોની તીવ્રતા અને ગુજરાતની અંદર દિવસે ને દિવસે વધી રહેલા ભેજના પ્રમાણને લઈને અત્યારે ગુજરાતની અંદર 30 થી લઈને 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અરબી સમુદ્રના દરિયામાંથી તોફાની પવનોની લહેરો ગુજરાત સાથે ટકરાઈ રહેલી જોવા મળી રહી છે. સાથે સાથે ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ પાછલા 2 દિવસથી હળવું વાદળ છવાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના હવામાનની અંદર પણ મોટા બદલાવ આવી રહ્યા છે. તો કચ્છની અંદર પણ હવે પછી હળવા પલટાવની શક્યતાઓ દર્શાવવામાં આવી છે, જેમાં ખાસ કરીને હવે પછીની કલાકમાં ગાંધીધામ, માંડવી, નળિયા, બારડોલી, રાપર, ખાવડ અને લખપતના ક્ષેત્રની અંદર ઠંડીની સાથે સાથે માવઠાનું હળવું સંકટ ઘેરાતું જોવા મળવાનું છે અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ હવે તોફાની પવનોની અવર જવર વધતી હોય તેમ સરહદીય જિલ્લાઓ એટલે કે દાહોદના ક્ષેત્રથી છોટાઉદેપુર અને મહીસાગરના વિસ્તારની અંદર હવે પછી આ જિલ્લાઓની અંદર મોટા પલટાઓની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. જો કે અહેમદાબાદ, ધોળકા, નડિયાદના વિસ્તારથી ખંભાતના ક્ષેત્રની અંદર, વડોદરાના ક્ષેત્રથી ગોધરા, લુણાવાડા, દાહોદના વિસ્તારથી લઈને અત્યારે બોડેલી, ખેડા, પંચમહાલના વિસ્તારોની અંદર સતત પલટાવો આવતા જોવા મળવાના છે. તમે લાઈવ પણ જોઈ શકો છો અત્યારે દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રની અંદર અને બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધેલું આ દિત્વા નામનું વાવાઝોડું હવે તામિલનાડુના ક્ષેત્રની અંદર ટકરાતું જોવા મળવાનું છે. આગામી 48 કલાક બાદ આ વાવાઝોડું હવે પછી નબળું પડતું જોવા મળવાનું છે, પરંતુ હવે પછી આ વાવાઝોડું પોતાની દિશા બદલીને કઈ વિસ્તારો તરફ ગતિ કરે છે તેની ઉપર હવામાન વિભાગ દ્વારા ખાસ નજરો રાખવામાં આવી રહી છે. અત્યારે તો ખાસ કરીને દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રની અંદર હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ખાસ કરીને શ્રીલંકાના સંપૂર્ણ વિસ્તારમાં, કોયમ્બતુરના વિસ્તારથી તિરુનમવેલી, તંજાવુરના પંથકથી પોંડુચેરીના વિસ્તારની અંદર અને આવનારી 3 કલાક માટે ચેન્નઈના વિસ્તારથી નાલ્લોરના વિસ્તારની અંદર હાઈ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. તે ઉપરાંત નાલ્લોરના વિસ્તારથી લઈને મંગલુરુ, બેંગલુરુ, વિજયવાડા, હૈદરાબાદ, હુબાલીના વિસ્તારથી કોલ્હાપુરના ક્ષેત્રની અંદર, બરાલીના ક્ષેત્રથી લઈને વિશાખાપટ્ટનમના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર પણ હવે પછીની 3 કલાકની અંદર અત્યારે
તટીય ક્ષેત્ર સુધી પહોંચેલું દિતવા નામનું વાવાઝોડું પોતાનો કાળો કહેર દર્શાવતું હોય તેમ દક્ષિણીય ભારતના તમામ દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર આ વાવાઝોડું તબાહી મચાવતું જોવા મળી શકે છે. મિત્રો ખાસ જાણી લેજો, વર્લ્ડ મેટાલોજિકલ ઓર્ગેનાઇઝેશન દ્વારા વિવિધ ક્ષેત્રની અંદર મોટા પલટાવ આવવાની સાથે સક્રિય બનેલા નવા સાયક્લોનિક સ્ટ્રોમને લઈને મોટી વોર્નિંગો જાહેર કરવામાં આવી રહી છે, જેમાં બંગાળની ખાડીના તટીય સંપૂર્ણ ક્ષેત્રની અંદર હવે પછી તોફાન પોતાની અસરો દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે. ખાસ કરીને બંગાળની ખાડીના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં સક્રિય બનેલા દિતવા નામના વાવાઝોડાને લઈને બંગાળની ખાડી અને તામિલનાડુના ક્ષેત્રની અંદર અત્યારે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. આ વાવાઝોડું દરિયાઈ કાંઠાના વિસ્તારથી 120 કિલોમીટર દૂર અત્યારે દરિયાની અંદર પોતાની તીવ્ર અસર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે. સાથે સાથે હવે પછી કોષ્ટક જાહેર કરીને આગામી 24 થી લઈને 48 કલાકની અંદર વાવાઝોડું પોતાનું સ્વરૂપ બદલતું હોય તેમ હવે પછી ડીપ સાયક્લોન માંથી પોતાનું સ્વરૂપ બદલીને ડીપ ડિપ્રેશન અને ડિપ્રેશનમાંથી વાવાઝોડું સંપૂર્ણ ડિપ્રેશનના વિસ્તારની અંદર પરિવર્તિત થતું જોવા મળવાનું છે. અને આ સમયગાળા દરમિયાન ભિન્ન ભિન્ન વિસ્તારમાં 60 થી 70 કિલોમીટર અને 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધી હજી પણ તોફાની પવનોની સાથે વરસાદ અને માવઠાનો ખતરો વધતો હોય તેવી પણ ખાસ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. તમે અત્યારે લાઈવ સંપૂર્ણ ભારત દેશનો નકશો જોઈ શકો છો, જેમાં અત્યારે બંગાળની ખાડીના ઊંડાણવાળા ક્ષેત્રની અંદર આ નવું મજબૂત અને તોફાનીથી લઈને ખુખાર નવું દિતવા નામનું વાવાઝોડું અત્યારે સક્રિય બનીને તટીય ક્ષેત્રની અંદર ભૂક્કા બોલાવી રહેલું જોવા મળી રહ્યું છે. તમે જોઈ શકો છો શ્રીલંકાનો વિસ્તાર, સાથે સાથે બેંગલવીના ક્ષેત્રથી લઈને અત્યારે કેરળના ક્ષેત્રની અંદર પોંડુચેરીના વિસ્તારથી નાલોરના વિસ્તારની અંદર આમ તામિલનાડુ અને આંધ્રપ્રદેશના સંપૂર્ણ વિસ્તારની અંદર સક્રિય બનેલું આ દિતવા નામનું વાવાઝોડું રીતસરનું ભૂક્કા કાઢી રહેલું જોવા મળી રહ્યું છે. સાથે સાથે હવે પછીની કલાકોની અંદર વાવાઝોડું તીવ્ર સ્વરૂપ ધારણ કરીને હજી પણ મજબૂતાઈથી આગળ વધીને પોંડુચેરીના ક્ષેત્રથી લઈને નાલોરના વિસ્તારની અંદર અને ચેન્નઈના વિસ્તારની અંદર આગામી 3 થી લઈને 6 કલાકની અંદર દરિયાઈ કાંઠાના સંપૂર્ણ વિસ્તારની અંદર પોતાની દિશા બદલીને તબાહી મચાવતું હોય તેવા દ્રશ્ય દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોની અંદર જોવા મળવાને લઈને મોટી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. અને આ સંપૂર્ણ એરિયાની અંદર આ વાવાઝોડું અતિ ભયંકર વરસાદ વેરવાને લઈને પણ હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે, જેના કારણે ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રની અંદર માછીમારોને દરિયો ન ખેડવા જવા માટે પણ ખાસ સૂચનાઓ દર્શાવવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો આ સંપૂર્ણ એરિયાની અંદર હજી પણ આગામી 24 કલાક માટે માછીમારોને દરિયો ન ખેડવા જવા માટેની ખાસ સૂચનાઓ દર્શાવવામાં આવી રહી છે. જોકે પાછલા 2 દિવસ બાદ સિસ્ટમ નબળી પડતી હોવાને લઈને ડિપ્રેશનની અંદર પછી સિસ્ટમ ફેરવાતી જોવા મળવાની છે, પરંતુ આગામી 24 કલાકની અંદર આ સિસ્ટમ સતત શ્રીલંકાના વિસ્તારમાંથી પસાર થઈને અત્યારે ધીમે ધીમે આગળ વધીને હવે પછી દરિયાના માધ્યમ થકી ધીમે ધીમે જમીની વિસ્તારોની અંદર ત્રાટકવાની તૈયારી કરતી હોય તેમ આગામી 3 થી 6 કલાકની અંદર હવે પછી આ વાવાઝોડું તામિલનાડુના વિસ્તારથી ચેન્નઈના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર ત્રાટકતું જોવા મળી શકે છે. આમ ગુજરાત વાસીઓ ખાસ જાણી લેજો, આગાહીકાર અંબાલાલ પટેલની ભર શિયાળા દરમિયાન નવી આગાહી કરવામાં આવી રહી છે. ગુજરાત રાજ્યની અંદર ક્યારે અનુભવાશે હાડ થીજવતી ઠંડી, જાણી લેજો અંબાલાલ પટેલ દ્વારા શું કરવામાં આવી રહી છે આગાહી. ડિસેમ્બર મહિનાની અંદર માવઠાને લઈને પણ શું આગાહી કરવામાં આવી છે, જેની સંપૂર્ણ વિગત મેળવવાના છે. બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધેલું દિતવા નામનું વાવાઝોડું અત્યારે તામિલનાડુના ક્ષેત્રથી પોંડુચેરીના વિસ્તારમાં તબાહી મચાવી રહેલું જોવા મળી રહ્યું છે. દરિયાની અંદર 10 ફૂટથી લઈને 15 ફૂટ ઊંચા મોજા અત્યારે બંગાળની ખાડીના તટીય ક્ષેત્રની અંદર તોફાની મોજા ઉછળી રહ્યા છે અને આંધી તુફાન વંટોળ જેવા તોફાની પવનોની લહેરો ઉઠતી જોવા મળી રહી છે. આ બધાની વચ્ચે ગુજરાત રાજ્યની અંદર હવે નવેમ્બર મહિનાની અંદર બેવડી ઋતુનો અનુભવ થઈ ગયો છે. જો કે આગામી સમયની અંદર રાજ્યની અંદર માવઠા અને કાતિલ ઠંડીને લઈને
નવી આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર દિત્વા નામના વાવાઝોડાની અસરને લઈને દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર હવામાનની અંદર મોટા પલટાવ આવતા જોવા મળી શકે છે, જેના કારણે ફરી એકવાર વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. જ્યારે કે ડિસેમ્બર મહિનાની શરૂઆતની સાથે 5 થી લઈને 10 ડિસેમ્બર દરમિયાન રાજ્યની અંદર છૂટાછવાયા વિસ્તારમાં હળવા માવઠાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો સાયક્લોનિક સિસ્ટમનો ઘેરાવો આ સંપૂર્ણ વિસ્તારની અંદર અસર દર્શાવી રહ્યો છે. દક્ષિણીય ભારતના સંપૂર્ણ વિસ્તારની અંદર હાલ માવઠું તબાહી મચાવી રહેલું જોવા મળી રહ્યું છે. ગુજરાતની અંદર વાદળ છવાયું વાતાવરણ રહેવાની તીવ્ર શક્યતાઓ પણ જાહેર કરવામાં આવી રહી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ખાસ જણાવવામાં આવ્યું છે કે દિત્વા નામના વાવાઝોડાને લઈને 2 ડિસેમ્બર સુધીની અંદર લગભગ તામિલનાડુના ભાગથી લઈને આંધ્રપ્રદેશના ઉત્તરીય ભાગો, પોંડુચેરીના ભાગથી લઈને તેના ઉપરીય ભાગોની અંદર વરસાદની તીવ્ર શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે, જેને લઈને તામિલનાડુ આંધ્રપ્રદેશની અંદર ભારેથી ભયંકર વરસાદ વરસવાનું તીવ્ર સંકટ પણ ટોળાઈ રહેલું જોવા મળી રહ્યું છે. તેની અસરને લઈને મહારાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર અને પૂર્વ મધ્યપ્રદેશના ભાગોની અંદર પણ હવે પછી વરસાદની હળવી અસરો જોવા મળી શકે છે. ખાસ કરીને ગુજરાતના હવામાનની અંદર પલટાવ આવતો હોય તેમ વલસાડ, નવસારી, સુરત અને ભરૂચના ભાગોની અંદર વાવાઝોડાના કારણે વાદળ છવાયું વાતાવરણ રહેવાની પણ નવી નકોરને તાજી તીવ્ર શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. દક્ષિણીય ભારતના વિસ્તારોની અંદર અત્યારે વીજળીના ચમકારા અને કડાકા ભડાકા સાથે દિત્વા નામનું વાવાઝોડું જળબંબાકાર વરસાદ વરસાવવાની સાથે કાળો કહેર દર્શાવી રહ્યું છે. ડિસેમ્બર મહિનાની અંદર માવઠાની નવી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે દેશની અંદર ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાંથી 4 થી લઈને 8 ડિસેમ્બરની અંદર એક નવું પશ્ચિમીય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે, જેની અસરને લઈને તારીખોની અંદર જેમાં 5 થી લઈને 10 ડિસેમ્બરની અંદર ગુજરાતના કેટલાક વિસ્તારની અંદર હળવા ઝાપટા સ્વરૂપીય છાંટા પડવાની તીવ્ર શક્યતાઓ દર્શાવવામાં આવી છે, જેના કારણે ખાસ કરીને ઉત્તરીય ગુજરાતના વિસ્તારની અંદર હળવા વરસાદીય છાંટાની તીવ્ર શક્યતાઓ દર્શાવવામાં આવી છે અને ગુજરાતના ભિન્ન વિસ્તારોની અંદર પણ વાદળ છવાયું વાતાવરણ આગામી 5 થી 10 ડિસેમ્બરની વચ્ચે ગુજરાતમાં ફરી એકવાર વાદળ છવાયું વાતાવરણ રહેતું જોવા મળી શકે છે. વધુની અંદર 18 થી લઈને 24 ડિસેમ્બરના સમયગાળાની અંદર એક નવી પશ્ચિમીય વિક્ષેપ આવવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે અને જેની અસરને લઈને માવઠું પણ આગામી દિવસોની અંદર તીવ્ર બનતું જોવા મળી શકે છે. આ સમયગાળા દરમિયાન બંગાળના ઉપસાગરની અંદર એક નવી ડીપ ડિપ્રેશન અરબી સમુદ્રમાંથી આવતા ભેજના કારણે ગુજરાતની અંદર માવઠું તીવ્ર અને પ્રબળ બનવાની પણ તીવ્ર શક્યતાઓ અત્યારે જાહેર કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, ડિસેમ્બરના અંતની અંદર કાતિલ ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને 20 ડિસેમ્બરની બાદ ઉત્તરીય ભારતના વિસ્તારની અંદર તોફાની હિમવર્ષા થશે, જેના કારણે ગુજરાતની અંદર 22 ડિસેમ્બર બાદ કાતિલ ઠંડી અને ભયંકર ઠંડી પડવાની આગાહી દર્શાવવામાં આવી છે.